ગઈકાલે આ વિસ્તારમાં આપણા પ્રદેશમાં જેમ ગઈકાલે રમેશભાઈ કીધું કે વર્ષો પછી આ પારાયણનું આયોજન થયું અને એ દિવસ પણ હતું 24મી મે. પંચાંગની દ્રષ્ટિએ જોઈ, કદાચ કોઈ પંચાંગનું જાણકાર હોય ને આપણે જો સર્ચ કરીએ કે 1934માં વૈશાખ સુદ દસમ આવે ત્યારે કઈ તારીખ આવે, તો એ 24 તારીખ આવે છે. ને એ તારીખે જ આપણા પારાયણની શુભ શરૂઆત થઈ અને ગુરુહરિ સ્વામીશ્રીનો પણ પ્રાગટ્ય દિવસ આપણે એ જ દિવસે હતો ને એ જ દિવસે પારાયણની શરૂઆત થઈ. સર્વમંગલ સ્વામી અદ્ભુત ગુરુહરિ સ્વામીજીના મહિમાની વાતો કરી, નિષ્ઠાની વાતો કરી, ભગવાનના બળે કેવી રીતે જીવવું એની વાતો કરી. આજે દ્વિતીય દિવસ છે. આ ધરતી પરના દરેક વ્યક્તિને સુખી થવું છે, બધાને ખબર જ છે. સારી ગાડી મળી ગઈ, સારો બંગલો મળી ગયો, ઘરમાં બધું ફર્નિચર આવી ગયું, એ બધું આપણે માની લઈએ છીએ કે સુખ છે. પણ જો નિરંતર સુખી રહેવું હોય, નિરંતર નિશ્ચિંતાથી જીવન જીવવું હોય, તો સ્વામીજી આપણને કહે છે કે આપણે ભગવાનના બળે અને ભગવાનની નિષ્ઠાથી જીવન જીવવું પડે. અત્યાર સુધીના દરેક વ્યક્તિને સ્વામીજી એવું કહે છે કે પોતાના બળે જ જીવન જીવવાના હેવા છે. જેમ સ્વામીજી ઘણી વખત ઉદાહરણ આપતા કે કૂતરું ગાડા નીચે ચાલતું હોય તો કૂતરાને એવું જ લાગે કે હું જ આખા ગાડાનો ભાર ઉપાડું છું એમ. બાકી તો એ બળદ ભાર ઉપાડતા હોય છે. પણ કૂતરાને એવું લાગે છે કે હું જ આ ગાડાનો ભાર ઉપાડું છું, એવા અભિનિવેશમાં એ જીવન જીવે છે. એમ આપણે પણ આ સંસારમાં જીવન જીવીએ છીએ. નાની મોટી જોબ કરતા હોય, કોઈ ખેતી ધંધો કરતા હોય, કોઈ સારો બિઝનેસ કરતા હોય, પણ દરેકને એવો અભિનિવેશ થયો છે કે હું જ સારું કમાઉં છું, હું જ આ કામ ધંધો સરસ કરું છું, મારામાં આવી સરસ એબિલિટી છે, મારામાં આવી શક્તિ છે, મારામાં આવી યુવા પ્રવૃત્તિ કરી શકું છું. એ દરેક વ્યક્તિને અભિનિવેશ હોય છે કે હું આ કરી શકું છું. પણ સ્વામીજી એવું કહે છે કે આપણે બધું ભગવાનના માથે ભાર નાખીને જીવવાનું. બધું કરનાર ભગવાન જ છે, આપણે તો નિમિત્ત છીએ. અને જેમ જેમ આપણે ભગવાન ઉપર ભાર નાખી દઈશું, ત્યારબાદ નિશ્ચિંતાથી જીવન જીવવાની શરૂઆત થશે. ત્યારબાદ હલકા ફૂલ થઈને જીવન જીવવાની શરૂઆત થશે. કદાચ આપણે રસ્તામાં ચાલલા જતા હોય અને આપણી ઉપર કોઈક મોટો પાણીનો દેગડો મૂકી દે, 20 લીટરનો પાણીનો દેગડો મૂકી દે, તો આપણને પણ ખબર છે કે કેટલો ભાર લાગે. એ દેગડાનો કેટલો ભાર લાગે, 20 લીટર હોય, 30 લીટર હોય આખું. તો એ ભાર લાગે, આપણે ચાલીએ તો થોડુંક, હજી અડધો કિલોમીટર માંડ ચાલીએ તો થાકી જવાય કે મારાથી આ ઉપડશે નહીં, મારી કેપેસિટી નથી. પણ એ જ પાણીનો દેગડો જો આપણે કદાચ કોઈ સ્વિમિંગ પુલ હોય કે દરિયો હોય, એમાં આપણે અંદર જઈએ, ડૂબકી મારીએ અને આપણી ઉપર હોય, તો પછી એનો ભાર આપણને લાગશે નહીં. એમ એ દેગડો તો ઠીક, પણ આખું પાણી, એવા તો 1000 દેગડા થાય એટલું પાણી તો આખા દરિયાનું હશે. પણ એ આખા આપણે માથા ઉપર આખા દરિયાનું પાણી હોય તો એ દરિયાના પાણીનો ભાર આપણને લાગશે નહીં. બહાર છીએ તો 20 લીટરના દેગડાનો ભાર લાગે છે, પણ જ્યારે આપણે પાણીને ડૂબી જઈએ ત્યારે એ પાણીનો ભાર લાગતો નથી. કેમ? કારણ કે આપણે પાણીની અંદર છીએ. એમ સ્વામીજી એવું કહે છે કે આપણે જો ભગવાનમાં ડૂબી જઈએ, ભગવાનની નિષ્ઠામાં, ભગવાનના બળે જીવન જીવવાનું ચાલુ કરી દઈએ, એમના જીવનમાં ડૂબી જઈએ, તો આપણા સંસારના કોઈ વસ્તુનો આપણને ભાર ન લાગે. એ ભગવાન ભાર પોતાના માથે લઈ લે, આપણને ભાર લાગવા દે નહીં. એટલે કદાચ કોઈ નાનો મોટો ભાર આપણને લાગતો હોય તો એવી પ્રાર્થના આજે કરવી છે કે સ્વામીજી, અમારે આ પારાયણના માધ્યમથી એ ભાર આપના માથે નાખીને જવું છે. અને એ માથે ક્યારે નાખી શકીશું? કે જો આપણે ભગવાનના મહિમામાં ડૂબીશું, ભગવાનના સ્વરૂપના જે પ્રસંગો છે, મહિમાના નિષ્ઠાના જે સર્વમંગલ સ્વામીએ કહ્યા, મિનિમમ 30 થી 35 જેટલા પ્રસંગો સર્વમંગલ સ્વામીએ કહ્યા. અહીં હું જોતો હતો કેટલા લખતા હતા, તો માંડ 5-7 ભક્તો એ પ્રસંગો નોટ કરતા હતા. પણ ખરેખર આ પારાયણ કેવું છે કે આટલો સરસ લાભ આપણને મળે છે ને સર્વમંગલ સ્વામી વચ્ચે વચ્ચે કહેતા હોય ને કે એક સરસ પ્રસંગ યાદ આવ્યો, સરસ પ્રસંગ યાદ આવ્યો, એવી એ પોતે જ કહેતા હોય છે કે મેં કશું પ્રસંગ કોઈ વિચાર્યો હોતો નથી,
પણ જે યાદ અપાવનાર છે એ સ્વામીજી યાદ અપાવનાર છે. અને આપણા આત્માના જતન માટે જે પ્રસંગની જરૂર હોય એ પ્રસંગ સ્વામીજી સર્વમંગલ સ્વામીને નિમિત્ત બનાવી ને એમના દ્વારા બોલાવડાવે. અને એટલો દાખલો જો ભગવાન આપણા માટે કરતા હોય, આપણા આત્મા માટે કરતા હોય, તો આપણી ફરજ છે કે આપણે એને યાદ રાખીએ. ભલે અત્યારે કદાચ કોઈને ઘણાને શરમ લાગતી હોય કે લખવું તો બધા શું જોશે, પણ ઘરે જઈને તમને કેટલું યાદ રહ્યું, મનન ચિંતન કરીએ. ગઈકાલે સર્વમંગલ સ્વામી આપણે કહ્યું કે વચનામૃત વાંચવાનું આપણે ચાલુ કરવું છે. આજે આપણે ગ્રુપમાં પણ મેસેજ કર્યો હતો, કાર્યકર્તા ગ્રુપમાં, કે પ્રથમ એકથી આપણે ચાલુ કરવું છે. આમાંથી એવા કેટલા મુક્તો છે કે જેને વચનામૃત વાંચ્યું હોય, કોઈ એક વચનામૃત વાંચ્યું હોય, એવા કેટલા મુક્તો આખા દિવસમાં કોઈ એક વચનામૃત વાંચન કર્યું હોય. એપ્લિકેશન ડાઉનલોડ કરી બધાએ? એપ્લિકેશન કોણે કોણે ડાઉનલોડ કરી છે વચનામૃતની? વચનામૃતની BAPS ની એપ્લિકેશન સર્વમસ્વામી કીધી 20-30% કરી છે, પણ હજી આપણે પારાયણ પૂરું થયું નથી. સર્વમંગલ સ્વામી જ્યારે છેલ્લા દિવસની પૂર્ણાવતિ કરે અને જ્યારે રમેશભાઈ પૂછે કે કોણે કોણે ડાઉનલોડ કરી છે, ત્યારે બધાની આંગળી ઊંચી હોવી જોઈએ. કારણ કે ભલે વાંચવાની શરૂઆત ન કરી, પણ ડાઉનલોડ કરીશું. પીચ હશે તો આપણે ક્રિકેટ રમી શકીશું, પણ પીચ જ નહીં હોય તો પછી શું કરીશું? બધા બેટ્સમેન ને બોલર કરશે શું એમ? એટલે શરૂઆત તો કરવી જ પડે કે આપણે ડાઉનલોડ કરેલું હશે તો કદાચ મોબાઈલમાં આમ જોતા હશું તો આવશે કે ભાઈ હા વચનામૃત સર્વમસ્વામી કહીને ગયા હતા, ચલો વાંચીએ, નવરા પડ્યા છે. પણ એમને જે કહ્યું છે કે રોજ એક વચનામૃત વાંચવાનું, અને આપણે કદાચ ભૂલી જઈએ તો હવે આપણે યાદ પણ અપાવશું કે આજે આ વચનામૃત, અને ઘણા બધા ભક્તોએ વાંચ્યું પણ હશે. સ્વામીજી પ્રભુ સ્વામી એક વખત કહેતા હતા કે આપણા જીવનના દરેક પ્રશ્ન, કેટલા બધા પ્રશ્ન કોઈ પણ વ્યક્તિને હોય, પણ એ વ્યક્તિના બધા પ્રશ્નો ભેગા કરીએ ને, પ્રભુ સ્વામી કહે કે સ્વામીની વાતની કોઈ પણ તમે આડાવડી વાત વાંચો, 25 વાતો સ્વામીની વાંચો ને, એમાં તમારા જે કોઈ પ્રશ્ન હોય ને, ભગવાન એ વાતોમાંથી તમારા પ્રશ્નને જવાબ આપી દે, પ્રશ્નની પૂર્ણાહુતિ કરી દે. કોઈ પણ સ્વામીની 25 વાતો તમે કાઢવાની, એમાં તમારા જે કોઈ પ્રશ્ન હોય ને એનો સોલ્યુશન કોઈ પણ 25 વાતોમાં ભગવાન એમાં ઉત્તર કરાવી દે, એનું સમાધાન તમને આપી દે. તો આપણા ઘરે જ આવી જડીબુટ્ટીઓ છે, આપણે ઘરે જ એવા શાસ્ત્રો છે કે જેમાં આપણા બધા પ્રશ્નોનો સાર છે. આપણે પેલો પ્રસંગ કદાચ નાના હશે ત્યારે સાંભળ્યો હશે કે એક જગ્યાએ કોઈક વસ્તુ ખોવાણી હશે, હીરાની વીંટી કોઈ જગ્યાએ ખોવાણી હશે અને બીજી જગ્યાએ શોધતો હતો. એ પ્રસંગ સાંભળ્યો છે ત્યારે આપણે મૂર્ખ ગણીએ કે જે જગ્યાએ ખોવાણી છે એ જગ્યાએ શોધવી જોઈએ, અને શોધે છે બીજી જગ્યાએ. તો આપણું પણ એવું જ છે કે આપણી પાસે પ્રશ્નોનું સમાધાન, કેટલા બધા પ્રશ્નો છે, પણ એનું સમાધાન આપણી પાસે જ છે, આપણા ઘરે જ છે. વચનામૃત છે, સ્વામીની વાતો છે, ક્યારેક ઓપન કરીને વાંચીએ. આપણી પાસે મોબાઈલ હોય તો કેટલા બધા પ્રવચન છે, યુટ્યુબમાં કેટલા બધા પ્રવચન છે. ખોલીને વાંચવાની શરૂઆત કરીએ તો ભગવાન એમાં બધું સોલ્યુશન તમને આપવા તૈયાર જ છે. આપણે ખાલી ભગવાન આપણી રાહ જોવે છે કે મારી પાસે ક્યારે આવે, ક્યારે વચનામૃત ખોલે અને ક્યારે હું એને સમાધાન આપું. તો એ આપણે ભગવાનના બળે જીવન જીવવું છે. એક વખત બિરબલ રસ્તામાં જતો હશે અને એમાં એક વ્યક્તિ એને ઘોડા ઉપર બેસીને જતો હતો. તો પછી એ વ્યક્તિએ ઘાસનો પૂળો પોતાના માથે રાખ્યો હશે. એટલે બિરબલ કે તું મૂર્ખ છો એમ. કે કેમ મૂર્ખ છું? કે હું તો સારું કરું છું, કે આ જે ઘાસનો પૂળો છે, ઘોડો તો મારો ભાર ઉચકે જ છે, કે એને ડબલ થોડો મારાથી ભાર અપાય, કે ઘાસનો પૂળો એના માથે થોડો રખાય, કે એટલે હું મારા માથે ભાર ઉપાડું છું, એટલે ઘોડાને તો એટલું ઓછું થાય ને એમ. એમ આપણે એવું છે કે ભગવાનને ભાર આપવો નથી કે હું જ બધું કરી લઉં, હું જ બધું કરી લઉં એમ. પણ આપણે એક સંકલ્પ કરવો છે કે આ પારણમાં જ્યારે પૂર્ણાવતી થાય ત્યારે સઘળો ભાર, જે કોઈ તમારા પ્રશ્ન હોય, કોઈને નોકરી ધંધાનો પ્રશ્ન હોય, કોઈને પોતાની જોબ હોય, કોઈને ખેતી કામ હોય, વિઝાનો પ્રશ્ન હોય, બધા પ્રશ્નો આપણે ભગવાનના માથે નાખી દેવા છે. એક દીકરો મંદિર આવ્યો, હરિધામ મંદિર, એને કોઠારી સ્વામીને વાત કરી કે સ્વામીજી હું કેનેડા જવા માટે કેટલી બધી વખત મેં અપ્લાય કર્યું છે, પણ મને એમાં સફળતા મળતી જ નથી. મારી એક્ઝામ હતી CA ની એક્ઝામ, એના પણ મેં પાસ થવા માટે ઘણી બધી ટ્રાય કરી, પણ મને સફળતા મળતી જ નથી. બધી વસ્તુઓમાં મને નિષ્ફળતા જ મળે છે. એક વખત ટ્રાય આપી, નિષ્ફળ ગયો, 2 વખત ટ્રાય આપી, નિષ્ફળ ગયો, 3 વખત મેં પ્રયત્ન કર્યા, નિષ્ફળ ગયો છું એમ. તો સ્વામીજીને પ્રાર્થના કરો ને કે મને આશીર્વાદ આપે તો હું એમાં નીકળી જાઉં એમ. તો કોઠારી સ્વામીજી પાસે લઈ ગયા એમ. એટલે પછી સ્વામીજીને વાત કરી, સ્વામીજી આ દીકરાને આશીર્વાદ જોઈએ છે, એક્ઝામ ક્લિયર થઈ જાય ને વિઝા મળી જાય, એના માટે આશીર્વાદ આપજો એમ.
ત્યારે સ્વામીજી કહ્યું કે આજે આપણે મંદિરની શરૂઆત કરીને ત્યારે કે અમારી પાસે ₹247 જ હતા એ કે, અને એ ₹247 આપણને ખબર છે કે બાથરૂમ પણ ન થાય એમ, એક રૂમ પણ ન થાય. અને અમારે આ હરિધામ જેટલું મોટું મંદિર બાંધવાનું હતું, અને કદાચ કોઈ મેપ જોવે તો ઘણા બધા કેવા આવતા કે આટલા રૂપિયામાં સિલક હોય તો તમે આટલું મંદિર કેવી રીતે બાંધી શકશો. પછી મંદિરનું બાંધકામ ચાલુ થયું, અમારી પાસે એટલા જ રૂપિયા હતા. પછી સિમેન્ટ માટે જરૂર પડે, ચણતર માટે જરૂર પડે, કડિયાઓને આપવા પડે, વસ્તુ લેવી પડે. પણ કે હું જ્યારે સ્વામીજી કે વિચરણમાં નીકળું ને ત્યારે ડેરીએ યોગી શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજને ધૂન કરું અને કહું કે આ મંદિર તમારું છે ને તમારે પૂરું કરવાનું છે. અને વિશ્વાસ રાખીને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પર આ મંદિરનો બધો ભાર નાખીને જાઉં તો અત્યાર સુધી મારું એક પણ બિલ અટક્યું નથી કે આટલી બધી વખત મેં ભગવાન પર ભાર નાખીને ગયો હોઉં તો મારું એક પણ બિલ અટક્યું નથી એમ. એમ સ્વામીજી એવું કહેવા માંગે છે આપણે ભગવાન પર ભાર નાખીને જો એની પર ચિંતા છોડી દઈશું તો એ બધું કરશે, પણ વિશ્વાસ રાખવો પડે. આપણે કેવું કરીએ એક વખત ભાર નાખી દઈએ ને અને પછી બહાર નીકળીએ ને તો થશે કે નહીં થાય એમ. સર્વમંગલ સ્વામી પ્રસંગ ઘણી વખત કહે છે કે એક વખત સ્વામીજી પાસે ભાજપા વાળા આવ્યા, એક પાર્ટીના નેતા આવ્યા કે હું આ ચૂંટણીમાં જીતી જાઉં એવા આશીર્વાદ આપજો એમ. સ્વામીજી કે સારું એમ. પછી બીજી પાર્ટીના નેતા સ્વામીજી પાસે આવ્યા કે સ્વામીજી અમારી ચૂંટણી છે ને રિઝલ્ટ આવવાનું છે તો જીતી જાવ એવા આશીર્વાદ આપજો એમ. તો સ્વામીજી કે સારું એમ. એટલે બંનેને સ્વામીજી હા પાડી. એટલે પછી એ નેતાઓ ગયા, પછી સ્વામીજીને સાથી સંતે પૂછ્યું, જે સેવામાં હતા એને, સ્વામીજી આમાં તો તમે બંનેને આશીર્વાદ આપ્યા તો કોણ જીતશે એમ, કારણ કે તમારા આશીર્વાદ તો અફળ તો ના જાય. સ્વામી કે જે વિશ્વાસ રાખશે ને એ જીતી જશે એ કે, અને જેના મનમાં શંકા કુશંકા હશે કે આપ્યા છે જોઈએ શું થાય છે, શંકા કુશંકા હશે ને એ નહીં જીતે એમ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, ભાર નાખી દઈએ, પણ પછી નિશ્ચિંત થઈ જવાનું અને વિશ્વાસ રાખવાનો કે સ્વામીજીને પ્રાર્થના કરી છે ને તો એ મારી પ્રાર્થના પૂરી થશે, થશે ને થશે જ. એ ક્યારેય મારું અહિત ન કરે. કદાચ વહેલા મોડું કરે તો આપણી નિષ્ઠા પાકી કરવા માટે કરતા હોય છે. કદાચ મોડું આપણને જવાબ આપે તો આપણે સારું આપવા માટે મોડું આપણી પ્રાર્થના પૂરી કરતા હોય છે. પણ એના રાજ્યમાં દેર છે પણ અંધેર નથી, એટલો વિશ્વાસ રાખવાનો અને થોડી ધીરજ રાખવાની, એટલું પાકું રાખવાનું. એટલે ભગવાનના માથે આપણે બળ નાખીને જીવીએ તો ફાયદો એ થાય કે આપણે હલકા ફૂલ થઈ જઈએ. સ્વામીજી પાસે કેનેડાના એક કાર્યકર્તાએ પ્રાર્થના કરી કે સ્વામીજી 2015માં ત્યારે મહોત્સવ, ગુરુ ભક્તિ મહોત્સવ ઉજવવાના હતા. ત્યારે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી હું કેનેડામાં 500 યુવકો આપના ચરણે ધરી શકું ને એવું મને બળ આપજો એમ. હવે ત્યારે તો કેનેડામાં તો અહીંયા તો આપણે ઈઝી છે, કેનેડામાં તો અઘરું એમ. યુવકો મળવા એ બહુ અઘરા એમ, 100-200 યુવકો ભેગા કરવા પણ બહુ અઘરું પડે કોઈ એક કાર્યકર્તા. આ તો એમને 500 યુવકોનો સંકલ્પ કર્યો એમ. આપણે પણ બધાને ઉમંગ હોય જ એમ. ગઈકાલે રમેશભાઈ કીધું કે આપણે બધાએ એક એક યુવક નવા ભગતને લઈ આવવાનું છે. તો મારી તમને પ્રાર્થના છે કે આમાંથી પ્રયત્ન કોણે કર્યો કે રમેશભાઈએ આપણને કહ્યું કે એક જ લાવજો, બે ના લાવતા એટલું બોલ્યા. બાકી તો એવું કહી શકે ને જેટલા યુવકોને લાવવા એટલા લાવજો, પણ એક જ લાવજો. તો આમાં આટલા બધા આપણે કાર્યકર્તાઓ નિષ્ઠાવાન બધા બેઠા છે. પ્રયત્ન કોણે કર્યો? ચલો કે મેં પ્રયત્ન કર્યો. આવે ના આવે વસ્તુ અગત્યની નથી. પણ પ્રયત્ન કર્યો ને તો ભગવાનના ખાતામાં આપણું નોંધાઈ જાય કે ના, અને રમેશભાઈની આજ્ઞાથી દાખલો કર્યો હતો. રિઝલ્ટ શું આવ્યું એ ભગવાન જોતા નથી, પણ ભગવાન જુએ છે આપણી સુરુચિ, આપણો ઉમંગ જુએ છે. અને એનું રિઝલ્ટ ભગવાન આપણને આપી દે. એ યુવક આવે ના આવે એ ભગવાન નક્કી કરશે. એનામાં સુરુચિ ભગવાન પ્રગટાવશે. પણ આપણે અંતર પર હાથ નાખીને નક્કી કરીએ કે ભાઈ આટલું બધી વ્યવસ્થા છે, એટલું સરસ સ્ટેજ બળું. સરમ સમય કહેતા હતા ને ગઈકાલે કે અમારે પારાયણ કરતા ત્યારે આવી કોઈ વ્યવસ્થા જ નહોતી. ખાલી 2 ખુરશી હોય અને માઇક ગોઠવી દે એટલે પૂરું થઈ ગયું. આવા જ પારાયણ અમે કર્યા છે. પણ અત્યારે તો આટલું બધું એક સમય જેવો આપણને લાગે કે આટલું બધું વ્યવસ્થા, લાઇટિંગ, આટલું પાથરણું, પ્રસાદની વ્યવસ્થા. અમે તો ના પાડીએ રમેશભાઈને તમે એક સાદો અલ્પાહાર રાખો, આટલું બધું જમાડવાનું પ્લાનિંગ ન કરો, છતાં પણ એમનાથી રહેવાતું નથી એમ. અને જે કોઈ ભક્તોને કહે છે તો ભક્તો પણ હા પાડી દે છે કે અમારે પણ એ સેવામાં નિમિત્ત બનવું છે એમ. તો ભગવાને બધી પ્રકારની સાનુકૂળતા કરી આપી છે. તો આપણે શું કરવાનું? આપણે ખાલી એક યુવકને સમયામાં કે આ પારાયણમાં લઈ આવવાનું, એટલું જ કરવાનું છે. બાકી એ યુવકને અહીંયા સુધી લાવશો, એ નિષ્ઠા પાકી કરાવવાની,
એના આત્માને ભગવાન સુધી આગળ આગળ છેલ્લા એકાંતિક બનવા સુધીની જવાબદારી તો ભગવાને લીધી છે. પણ આપણે એક વખત પ્રયત્ન તો કરવો પડે ને. તમે કદાચ 1 વર્ષ સુધી વાત કરો, એની નિષ્ઠાની વાત કરો, મહિમાની વાત કરો. પણ એ યુવક જો અહીંયા પારાયણમાં આવશે ને આવા વડીલ સંતો પધાર્યા હોય, સર્વમંગલ સ્વામી પધાર્યા હોય, અને એમની વાતો સાંભળશે ને, તો તમારી 1 વર્ષની મહેનત બચી જશે. તમારે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. એ વાતો આ પારાયણનો પ્રભાવ જ એવો હોય છે. આપણે બધા બુદ્ધિ શું લગાડીએ કે આવું નથી, ચલો ને વિડીયો લઈ લેશું, ઓડિયો સાંભળી લેશું. પણ જે વાઇબ્રેશન અને આ ઠાકોરજીની દિવ્ય ઉપસ્થિતિમાં વાઇબ્રેશન છૂટતા હોય છે, કે એ એવું કહેવાય છે કે આ સભા અક્ષરધામની સભા છે. અને અક્ષરધામની સભામાં એ પોતે મહારાજ સ્વયં બિરાજમાન હોય છે. હરિપ્રસાદ સ્વામી બિરાજમાન હોય છે. પ્રભુ સ્વામી બિરાજમાન હોય છે. અહીંયા જે વાતો થાય છે એ આશીર્વાદ પણ આપતા હોય છે એમ. એને વાઇબ્રેશન પણ સાથે છૂટતા હોય છે. અને આપણે આળસે કરીને એવું વિચારીએ આજે તો જોબ છે, હું ઘરે બેસીને ઓડિયો સાંભળી લઈશ એમ. તો એમાં આટલો અહીંયા જે આપણને ફાયદો થાય છે, અહીંયા જે આપણે બધા ભક્તોના દર્શન થાય છે, એ પ્રમાણે જીવન જીવવાનો જે ઉમંગ સંચાર થાય છે, એ એમના વાઇબ્રેશનને કારણે થાય છે. એ ઘેર બેસીને સાંભળવાથી ન થાય એમ. તો ઘણા બધા બુદ્ધિએ કરીને એવા વિચાર કરતા હોય છે કે ભાઈ આપણે પછી જશું, ઘરે સાંભળી લેશું, ના જઈએ તો ચાલે એમ. પણ આપણે રમેશભાઈને, હિતેશભાઈને પ્રોમિસ આપવું છે કે ભલે આજે કદાચ એવી સુરુચિ ન રાખી, પણ આવતીકાલે પારાયણનો છેલ્લો દિવસ છે. અને આવતીકાલે શાશ્વત સ્વામી અને સર્વમંગલ સ્વામી બંનેનો લાભ મળવાનો છે. તો આપણે એવો સંકલ્પ કરવો છે કે એક મિત્ર માટે પ્રયત્ન કરવો છે. અને ચિંતા આપણે નહીં કરવાની. આપણે વિષય જ છે આ 3 દિવસનો કે ભગવાનના માથે ભાર નાખીને જીવન જીવવું છે. તો મહારાજને પ્રાર્થના કરવાની કે હું એક મારા મિત્રોને કહું છું, તો તમારી ઈચ્છા હોય તો મોકલજો. તો 100% તમે ભગવાન પર ભાર નાખશો અને વિશ્વાસ રાખશો, તો ભગવાન ભળશે, ભળશે ને ભળશે જ એમ. તો આપણે કોઈ વિશેષ વાત નથી કરી, પણ સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે. સર્વમંગલ સ્વામીનો ભરપૂર લાભ લેવો છે. પણ આ પારાના માધ્યમથી સર્વમંગલ સ્વામી જે જે પ્રસંગો કહે છે, એક ટૂંકમાં લખી લઈએ ને તો પણ ચાલે એમ. આટલું બધું પોતે એ સ્વાધ્યાય કરતા હોય, મનન ચિંતન કરતા હોય, થોડુંક ટૂંકમાં લખી લઈએ અને પછી એને વાગોળીએ, વિચારીએ, મનન ચિંતન કરીએ ને તો ભગવાન આપણને ખૂબ બળ આપી દે. એટલું ભાથું આપણને એ આપી દે છે એમ. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે પારાયણ અદ્ભુત આ દ્વિતીય દિવસ ચાલી રહ્યો છે. અને જે પ્રથમ 63મું સર્વમંગલ સ્વામીએ કાલે સમજાવવાની શરૂઆત કરી, તે વચનામૃત પ્રથમ 63ની પૂર્ણાવતિ થાય ત્યારે અમે સૌ અમારા જીવનનો જે સઘળો ભાર છે, સઘળી ચિંતાઓ છે, સઘળું ટેન્શન છે, એ ભગવાનને માથે નાખી નિશ્ચિંત થઈને જીવન જીવી અને આપના હૈયાને હાસ કરાવી શકીએ એવી નિશ્ચિંતતા અમારા સૌના હૃદયની વિશે પ્રગટાવજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.